ખેડાના અવાજ ન્યૂઝ ચેનલમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। 4 માસૂમ બાળકોનું શારીરિક શોષણ કરનાર 54 વર્ષીય નરાધમ ચંદ્રકાંત પટેલને કડક સજા ફટકારવામાં આવી હતી। સેશન કોર્ટના જજ પીપી પુરોહિતે આરોપીને છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી હતી। તારીખ 14 ઓક્ટોબર 2024ના રોજ વસો પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદના આધારે નરાધમનો ભાળો ફૂટ્યો હતો। પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી અને એલસીબીની ટીમે ગણતરીના દિવસોમાં સચોટ તપાસ પૂર્ણ કરી સરકારી વકીલ પ્રેમ તિવારીએ કોર્ટમાં 45 દસ્તાવેજી પુરાવા અને 19 સાક્ષ્યો રજૂ કર્યા હતા। આરોપી નાની બાળકીઓને ચોકલેટની લાલચ આપી પોતાના શિકાર બનાવતો હતો। ગુજરાત કોમ્પોનેન્ટ સ્કીમ હેઠળ પીડિતોને આર્થિક સહાય આપવા કોર્ટનો હુકમ મહત્વનો હતો। ખેડા પોલીસ અને ન્યાયતંત્રની સાજકતાને પગલે 4 માસૂમ દીકરીઓને ન્યાય મળ્યો હતો। આજે જે નામદાર કોર્ટમાં આ કામના આરોપી ચંદ્રકાંત ઉર્ફે પટેલ ને નામદાર કોર્ટે ઇપિકો કલમ તથા પોક્સો એક્ટની અલગ અલગ કલમોમાં કુલ 2 કલમોમાં જીવનના છેલ્લા શ્વાસ સુધી અને અલગ અલગ કલમોમાં 10 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ એમ અલગ અલગ કલમોની અલગ અલગ સજા કરેલી છે તથા આ કામના ભોગ બનનારના પરિવારને જે ગુજરાત કોમ્પન્સેશન સ્કીમના અનુસંધાને 2 લાખ રૂપિયાનો કોમ્પન્સેશન આપવાનો હુકમ કરેલ છે। કેસની વિગત એવી છે કે તારીખ 14/10/2024ના રોજ આ કામનો જે ગુનો છે જે છેલ્લા ઘણા વખતથી ચાલી આવતો હતો, એટલે આ કામના આરોપીએ પોતાના ગામની આજુબાજુમાં રહેતી કુલ 4 નાની નાની ભોગ બનનાર દીકરીઓને પોતાનો શિકાર બનાવેલો। એ ઘટના 14 તારીખે પ્રકાશમાં આવતા એક ભોગ બનનારની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી। પોલીસને આ કેસની જાણ થતાં ખેડા જિલ્લાનું સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ કેસની પાછળ દોડી ગયું, જેમાં આપણા ડીવાયએસપી શ્રી બાજપેયી સાહેબ, તપાસ કરનાર અધિકારી શ્રી ભીમાણી સાહેબ તથા તેમની સાથેના અલગ અલગ જેટલી પણ ટીમો પાડીને તરત જ આ કેસની ઉપર ત્વરિત તપાસ કરીને અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલું। નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા પર આવતા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી પીપી પુરોહિત સાહેબની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકાર પક્ષે અમોએ આશરે 45 જેટલા દસ્તાવેજી પુરાવા અને 19 જેટલી મૌખિક જુબાનીઓ નામદાર કોર્ટમાં રજૂ કરેલી અને 4 ભોગ બનનારની જુબાનીઓ નામદાર કોર્ટની અંદર કાયદામાં જણાવેલી જોગવાઈઓ પ્રમાણે એક હુમલી વાતાવરણની અંદર જુબાની લેવામાં આવેલી। એ પણ અમારી માટે અને કોર્ટમાં માટે પણ ખૂબ જ અઘરું હતું। તેમ છતાં તમામ 4 ભોગ બનનારને ન્યાય મળી રહે તે હેતુથી નામદાર કોર્ટે પણ ત્વરિતતા કરીને અને સદરુ કેસ 2024ના વર્ષમાં એનો ચાર્જ ફ્રેમ થયેલ અને ત્યારબાદ ત્વરિત રીતે આ કેસમાં આજ નામદાર કોર્ટે આરોપીને જીવે ત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધીની સજા ફટકારી છે। એટલે આ તબક્કે મારી ભોગ બનનારના પરિવાર સાથે પણ લાગણી છે અને આ કેસમાં તપાસ કરનાર જેટલા પણ અધિકારીઓ છે એ તમામને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।